તમારું ગામ કયું છે? ગોંડલ તાલુકો બિલડી ગોંડલ તાલુકાનું ગામ. મારું ગામ બિલડી. જીણાભાઈ માટિયા. મારું નામ બહાદુર. મારી બાઈ ઘરવાળી. એમનું નામ શું છે? એનું નામ સોનલ છે. ઓકે. અને જસદન તાલુકાનું કાળાહાર ગામનો અરજણ ગમારા. મારી બાઈને 1 વર્ષ લઈ ગયો છે. કોઈ રીતે દેવામાં સમજતો નથી. બંને મારી મદદ કરો કોક. અને એ દેતો જ નથી. બાઈને ફસાઈ દીધી છે. 1 વર્ષ દેવામાં સમજતો નથી, દેતો જ નથી. ઓકે. જય ભીમ મિત્રો, જય ઠાકર. જો કે આજે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે અમારા ઘરે આજે આ ભાઈ સાદુલભાઈ જીણાભાઈ માટિયા જે અમારા ઘરે આજે આવ્યા છે એ એમના સાસુમાં છે, જે મોવિયા રહે છે. એટલે એમની દીકરી છે અને આમની પત્ની છે. આ 3 બાળકો. આમના પત્નીનું નામ છે સોનલબેન. હા, સોનલબેન ગાંડુભાઈ જાપડા, જે મોવૈયાના વતની યાની દીકરી છે અને આ ગોંડલ તાલુકાના બિલડી ગામથી રહે છે. પણ હવે પ્રેમ સંબંધ હશે એટલે આ 3 બાળકોને મૂકી અને એમના મમ્મી વ્યા ગયા છે. એટલે અમારા ઘરે આજે આવ્યા સમાધાન માટે. તો અમે એમનો પ્રયાસ કર્યો છે, જે સોનલબેનનો પણ કોન્ટેક્ટ કર્યો અને એમને જે ભગાડી જનાર છે અને લઈ જનાર છે, જેને પ્રેમ લગ્ન બીજા કર્યા છે, એ ભાઈ શ્રી ગોરાભાઈ અરજણભાઈ ગમારા, જે જસદણ તાલુકાનું કાળાસર ગામ છે અને હાલ ધંધુકા પુલ ચડતા ખોડલ હોટલની અંદર કામ કરે છે અને ધંધુકામાં પતિ પત્ની રહે છે. હવે એમની હારે પણ વાત કરી, તેમજ આપણે ગોરાભાઈ અરજણભાઈ ગમારા સાથે પણ વાત કરી અને સોનલબેન સાથે પણ વાત કરી. એટલે હવે એમને આવવાની ઈચ્છા નથી. આજે વર્ષ દિવસ થઈ ગયો, પણ આ છોકરા બહુ રોતા હતા અને એની મમ્મી વગર રહેતા નહોતા. એટલે એને મારા યુટ્યુબમાં વિડીયા જોયા હશે, એટલે યુટ્યુબના માધ્યમ થકી આજે મારા ઘરે આવ્યા. એટલે અમારી ફરજ બને કે અમારા ઘરે આવ્યા એટલે એનો આશ્રમનો ધર્મ છે કે મારે એને સલાહ સૂચન આપી અને બને ત્યાં સુધી એનું સમાધાન થાય અને આ દીકરાઓને એમની પાછી માં મળી જાય. જો કે લગ્ન કરો, પ્રેમ કરો, પણ કોઈ દીકરી હોય એના માગા હોય, બાયુના માગા ન હોય. એટલે આ 3 દીકરાની માં છે. હવે 3 દીકરા એને ગળે નથી વળગ્યા તો બીજા પુરુષ એને ગળે વળગે નહીં. એટલે એમના મમ્મી પણ સાથે આવ્યા છે. જે ભાઈ આપણે સાદુલભાઈ છે એ એમના સાસુ છે, એ દીકરીના મમ્મી છે સોનલબેનના. એટલે અમારા ઘરે આવ્યા હતા એટલે અમે આ સમાધાન માટેનો પ્રયાસ કર્યો છે અને એ સમાધાન માટે અમે સોનલબેન સાથે વાત કરી છે, તેમજ ભાઈ આપણે ગોરાભાઈ ગમારા સાથે પણ વાત થઈ છે. એટલે બંને એટલો મિત્રો વિડીયોને શેર કરજો અને જે કોઈને આવું કાંઈ કાર્યક્રમ હોય તો આવા બાળકોને મૂકી અને તમે લગ્ન કરશો કે આવા કરશો તો એમાં તમારા બાળકોની જિંદગી બગડશે. કેમ કે આ કરોડો રૂપિયા દો પણ કાંઈ આ બાળકોની માં મળે? આ કદાચ બીજી બાઈ કરે પણ એની માં થોડી મળવાની છે. અને આવો બનાવ ન બને એના માટે આજે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અહીં મારા ઘરે આવ્યા હતા. એટલે આ વિડીયો વાયરલ એના માટે કે જે કોઈ છે એ એમની માં એમને પાછા. અને સોનલબેનને પણ અમારી વિનંતી છે કે તમે પાછા વિયાવો અને તમારા બાળકોને સંભાળી લ્યો. હાટે એવું લાગે તો જિંદગી નોખી જીવો, બાળકોમાં તો જીવો, પણ આ બાળકોની માં નહીં મળે. બંને એટલો મિત્રો વિડીયોને શેર કરજો. જય ભીમ, જય ઠાકર. हेलो 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 हाँ हाँ सोनलबेन बोलो છો? हाँ कौन बोल? સોનલબેન મનસુખભાઈ રાઠોડ બોલું. हाँ बोलो. હા, હવે મેં કીધું તમારે કંઈક આ તમારા ઘરના છે ને એમનો ફોન હતો, સાદુડભાઈ જીણાભાઈ માટિયા. તમે બીજા લગ્ન કર્યા છે ને? હે? હા, તમે મોવિયાના દીકરી છો. હા, એટલે તમારા 3 બાળકો છે. એટલે એ કઈક છોકરા રહેતા નહોતા ને, છોકરા રોયા કરતા હતા. એટલે મને કે મારા ઘરના છે ને અહીંયા વૈયા ગયા છે તેવું બધું કહેતા હતા. ગોરાભાઈ અરજણભાઈ ગમારા, કાળાસર વાળા, એની હારે લગ્ન કર્યા છે ને? બીજા લગ્ન કર્યા? ઠીક ઠીક. તો આ તમારા બાળકો બહુ રોતા હતા ને એવું બધું હતું ને, એ રહેતા નથી. એટલે મને કે હું મારે કરવું. મેં કીધું બે કઈ નંબર હોય તો કેજો, પૂછી જો હું જરી. એટલે એના માટે ફોન કર્યો તો. તમારા દીકરા છે ને એને કામ કરવાનું તેવડ ન હોય બીજા લગ્ન કરે. ડેનિસ સાદુડભાઈ અને નંદિની બેન અને જેવિન. હા,
પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકોની એને થોડી માં મળે. હાલો, હા એ ગોરાભાઈ બોલો. હા મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા, કાળાસર. હા સારા છે. અટાણે તો હાલ ધંધુકા ધંધુકા. હોટલ. હવ એટલે હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા ઓળખાણ તો હોય ને, તમારે વિડીયો જોતા તો ઓળખાણ ન પડે. હા. હવે મારું એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા. હવે એ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને, બરોબર. હા હા સોનલબેન ગાંડુભાઈ જાપડા, હા બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હામું કરેલું છે. હા કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને, એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા એ તો કોઈ સવાલ જ નથી. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી પણ હવે એને કાપી નાખ્યો ફોન. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારી ઘરવાળી તમે તેડી દો, નાની બાઈ એને દઈ દો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા. કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. જગ્યાએ તમારી જગ્યાએ એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો, હા. તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર? હા. તો એને કાંઈક માનસિક ત્રાસ હશે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો હા. તો તમારા જીવન જીવવામાં કાંઈક ને ઝીણા કાંઈક મોટું problem જો ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. હવે એ તો આપણને અત્યારે ખબર જ મારે હોય. સાંભળો, ઘર હોય ત્યાં થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો કે તમારા ભરવાડમાં રબારીમાં એને હામા દીએ ને તઈ તો થાય છે. હા એ તો સવાલ જ નથી. એ તો અમને દીકરીનું ખબર જ ઘર. હોય. અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા, એટલે કહેવાનું ઈ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરાના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના એ તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે, તમારી વાત એ સાચી છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું? ભાઈ એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને કે ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. હા બરોબર. અને હું કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો હતો આપણે ઓલા ગામ જસદણની બાજુમાં જ છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા ફૂલસરમાં પાકું પાકું પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને તે કાળાસર થઈને ગયેલા હતા. ના ના 100%. તો પતે એવું છે કે કેમ જો છે? મારી વાત સાંભળો. આમાં શું છે, અમારે તો હોય કોઈ બોલા ઘોડે છે ભાઈ ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં ઈ બાઈને અમે એક નહીં અમારા કુટુંબ સહિત એને મનાવી. બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ભટકું આપણે આનું કઈ જેના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને, મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાને ખાવાના, અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. અને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય તો હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા, તું ગમે ને આગળ ધંધો કરે, મને પૈસા રળીને દે, હું રળવા આજે નહીં જાઉં કાલે જઈએ, આપણે મોટામાં શબ્દ નીકળે? એમાં હું તમને વાત કરું ભાઈ, મારી કાનો કાન સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકો. મારું એમ કહેવાનું છે ઈ બેઠી હોય ને, સાંભળો, ઈ એક પતિ પત્ની હોય એટલે ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય. બધે લગભગ ટોટલ જગ્યાએ થતું હોય. મારી વાત સાંભળો, કોઈ એવી રીતે ન કહી શકે કે તું ગમે નથી ધંધો કરે, ગમે એની આગળ જા, તું પૈસા મને કમાઈને દે, એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય. સમજી લો તમે છો તમારું, તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે, હા ભાઈ આપણે સાદુરભાઈ, એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને લેવો છું, એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે.
આ એને જે કઈ તમને આપ્યું હોય, હા ભલે મારે હું કઉ છું સંતાન નથી તો હું જે કઉ હા, છું એટલે તમને. એને તમે એની ભાષા એની હારે જે તમે બે વાત કરી ને હમ. ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા. એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. નહીં, એ બધી તમે જે વાતો કીધું મને કરતા દીકરા હોય ને, માટે. જો તમે જે બે મારી વાત કરી છે સાંભળો, તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું, એવું રેકોર્ડિંગ નું આપણે કોઈ જાતની વસ્તુ કીધી નથી, ક્યાંય ને, બોલ્યો તમારે બે નથી. વાત થયેલી છે. આ ભાઈ સાદુડભાઈ જીણાભાઈ માટિયા. સાદુલભાઈ ભલે ગમે ઈ કે, મારી વાત સાંભળો, મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો ઈ બાઈને આપણે લઈ જવા માટે. એને ઈ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે, સાંભળી લીધું. આ બાઈ કઈ બાઈ? ભાગી ને ઈ હાથે હું જે લઈ આવ્યો ઈ આ હા. ત્રીજી વાર ભાગી. કેટલી વાર? ઈ આની પેલા કોની હારે ભાગ્યા ઈ એને ખબર છે, એને તમે પૂછી લેજો ને. હતા? ઠીક, ઠીક. બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એને, કદાચ નહીં, હાજર એના હોય તો એને મમ્મી હાજર. એના મમ્મી ની અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. હા, બરોબર, તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની હારે ભાગી અહીંયા આવો ગયા? બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની હારે, એમના મમ્મી હારે વાત કરો. આ ચાલુ રાખો, હાલ્યો વાત કરો. હેલો, હાલો, હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. હં? સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે. ચાલે બાકી કહે છે મને મારી નાખ્યું એ કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. જો નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહી તમારી હારે. ઈ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. થાય એને નો મારી થાય હારે કાગળિયા, મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા, બરોબર. આજે હું કઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. ઈ હું તો કાંઈ હજી તમને તમારી મારી વાત પાસે સાંભળો, હું તો હજી તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું, બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી લો. એમને તમે સમજમાણા ઉઠીને આ કર્યું તો તો તમને આ સમજુ સારું માણસ, લાગે છે? જો મેં તમારી દીકરીનું તમે કોઈ જાતનું એમને- ખરાબ મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એને ભાગી ને પેલા હા. એની પેલા મેં એને પૂછી લેજો, તમે તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે? કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો. તો તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે જ ભીડ્યું ને. હા, તો તમને ખબર છે ને? હા એ તો ખબર છે. હા, બરોબર. એટલે ઈ છતાંય એને ઈ જતો છેલ્લે જતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરાએ એને મારી ને હા. જે હોય ઈ મને તો વસ્તુ નથી મારી. એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે એ મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારો જો આથી જીવ બચાવો હોય ને હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને આથી મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું છે? હાથે કરીને મેં કીધું છે તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દે છે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી. કે હાજે હું રોટલા ઘડું છું તો કે હાજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે, વધે રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે. હું ભૂખી સુઈ જાઉં છું. એ બધું ખોટું છે અને તમે એમ નહીં. હવે એ હાચું ખોટું તો મારા રામને ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર ભાઈ જતી હતી. આપણે તો ઉપર વાળો જોતો હોય ને, એકની માં 4 જીવ ખોવાના કોકના. અરે 4 જીવ ખોવાય તો એમાં શું છે? પણ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે કોઈક ભગવાને કોકની એવી બુદ્ધિ ફૂટાડી ને ભાઈ એકને ઓલા ગોળે 4 જીવને શું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો ને કે ભાઈ રેવા દે, આવું કોકનું કરવા જવું કરતા કોકનું સારું કરવામાં કઈ વાંધો નથી. સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુકનું. સારું કરવાની વાત નથી, સારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર ને? તમે અમે એમ બધું નહીં. જોવી છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો પણ બાકી હજી લગીમાં મેં એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તમે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જાય ઘેરે, શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે ઘણી ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કઉ છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહી ને. પોલીસ સ્ટેશન ની અંદર મારી વાત સાંભળો, પોલીસ સ્ટેશન ની અંદર મેં એને કીધું હતું, મેં એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમતાર જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર? તોય મને એને ચોખ્ખી ના પાડી હતી. હું આજે જવા રાજી નથી, કાલે નથી.
એને ભલે ને ના પાડી ઈ પછી અમારે જોવાનું હતું ને, એને ના પાડી તમારે તો જોવાનું અમારે હતું લઈ પણ હવે જવાની અત્યારે હતી. એને કારણે છે કે મારી પાસે એને કાગળિયા કરી લીધા બરોબર. આજ હું જોવા દઉં કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે જ કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? એ તમને લાગે મારી અત્યારે, મને ખબર હોય ને કવડા કોરાટ ને કોરસના કાગળિયામાં હું થોડેલો ને મને અનુભવ છે. તરત કાલે વળી પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તો તરત મમરા ભરાઈ જાય મારા માથે રે, સમજી લો. હવે એને આપણે તમે હજી કહેતા હું હરું તમને વાત કરાવું તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર જા તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે. મારું કોઈ એવો ઈરાદો નથી તમે તારે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોઈતી હોય ક્યાંય કહેતો હોય તેને તારે સમજે પૂછી લીધું. એમને આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારો કોઈ એમને વાત નથી. આ તમારે બીજી કઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાટું કર્યું, આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો તમને ભગવાન દેહે સંતાન? હવે નો દે એ તો મારા કિસ્મતની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઈ ઝાલીને બેઠું છે મારે આજે નથી જાઉં કાલે નથી જાઉં, એક વસ્તુ કઈને બેસે તો મારે શું કરું? ઈ ભલે ને ના પાડે પણ ઈ કહેતે ના પાડે તો એની મારતી એની ઉપર હું ન જઈ શકું. ના પાડે એટલે કાલે એમને કેસ ખબર મારે ફિટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો. એ હમણાં ના પાડે એટલે હમણાં તેડી જાય. હો તમ તાર બે ફિકર હું દાંત કાઢીને તમને તેડીને હું આવીને મૂકી દઉં તમારી ઘીરે લ્યો. તો તમે હોપી દેવો ને અમને? હા હોપી દઉં ને હું કામ ન હોપી દઉં? મારા બાપ ને હોપી દેવી પડે તમ તાર ઈ તો આવતું હોપી કોઈ જ પડે ને, જાતનો વાંધો તમારો નહીં. કોઈ અધિકાર નથી રાખવાનો. હા પણ હું સામેથી તમને કઉ છું ને એ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી લ્યો. બસ હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે હોટલે છું અમને તમને ઘેરે જઈને કદાચ વાત કરાવું કે ભાઈ હાલે વાત કરાવું. હા તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરું. હાલો હાલો ભાઈ. હા બોલો મનસુખભાઈ હવે બોલો બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી નો બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ જ બોલે. આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો શું રસ્તો કરવાનો? આપણે સમજો મારે નો માને. હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. હા એને આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે શેર કરો દો તો હાલે. કેમ કે ઈ અત્યારે 3 બાળકો તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, તમે જાણતા નથી. તમને નથી ખબર પણ મને ખબર છે. હા હવે ત્રીજી વાર ભાગી છે તો ઈ એના મમ્મી ને આ પાડવી પડે, એના મમ્મી બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે નથી ભાગી. હવે એનો શું ગુનો કાંક તો હોય છે ને ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો હોય છે ને. ભાઈ ગોરાભાઈ હું તમને મનસુખભાઈ કહી દઉં, તમે તો કોઈ પણ સમજદાર સ્ત્રી છે ને, માણસ છો, મારી કોઈ વાત પણ સાંભળો સ્ત્રી તમે. મારે સાંભળો, હા જો એક સંતોએ એના અવગુણ ગાયા છે હા. કે આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે. હમ હવે છોકરેને હું ત્રાસ દીધો છે ઈ મને કહેવાલો છે. એ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને સમજુ ઉપાડ્યા, સાંભળી ગયો, 9 મહિના 3 છોકરાની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના અહીંયાનું ધાણ ધાયું અને હા. ઈ બાળકના જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી થાય ઈ વાતમાં તમે ખંડ ખાવશો? વાત તમારી બધી જે કે કયો અત્યારે હું માન્ય કરું, કહેવાનો મારો મતલબ 9 વસ્તુ હું મહિના તમને- જો ભાઈ જો હું એક તમને જ- હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો એનું હાલો કારણ હું તો હશે ને. ઉભા રહી ભાઈ, તમે ભાગ્યા ને ઈ વાતનો તમે હું તમારું માની લીધું કે આવડા હા. છોકરા માથે વાંક કાઢો, ભાઈ આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો ને હાચવતો નતો ને ખાવા દેતો નતો, હા જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી હા અને એના છોકરાની બાયું થયું છે. એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને એક દીકરા માથે, એવી આ ભારતનો ઇતિહાસ છે. ના છે તો આપણે ખબર હવે જ આ છે. 3 દીકરા એનો ગળ વળગ્યા નહીં તો તમે ગળ વળગી જાવ ઈ તમે ખાંડ ખાવ છો. અમે તો જોઈ છીએ ઈ જ વાત કરી. જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા હશે, તમે સાંભળ્યા છે. હા હું સાંભળું છું. પણ ઈ વાતની અંદર જો આ મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આઈસરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પણ થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય, એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ અમે માનતા નથી. તમે અમારા ભાઈ જ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી એ તો બરોબર છે. પણ વાત ઈ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને એ એના કોઠામાં સમાઈ જાય. હમ જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. હમ 3 દીકરા એને ઘરે નો વર્ગ્યા, ઈ દીકરાની એને મૂળ આમ ઓલી થાતી નથી. તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે, ઈ સાંભળી લ્યો. હા એ તો બરોબર છે. કેમ કે અમારા જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીજો, તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ, હા એ તો બરોબર છે કે જેદી તેદી આ દિશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરશે. બરોબર. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈક ઓડી વાળો આવે આમાં ઉતરીને બેહી જાય, એ તમને બેહી કરી દીધું.
બેસી જાય. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. આ છે દુનિયા જેની છે ને અત્યારે માણસ મારામાં કોને નહીં હોય તો કોઈ ઓલા 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળાને મોહીન જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ સવાલ અમારા નથી. બાપ દાદાએ ને બધાયને તમારા બાપ દાદાએ પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા તેથી ક્યાં સુખ હતા? બરોબર છે. સુખ વાહ જે ધોડે, સંપત્તિ વાહ ધોડે. ઈ તો દેવાજ પંડિતે કીધું કે બગલા દેખીને નારીઓ દોડશે ના એ તો કોઈ સવાલ નથી. અને દોડે દીવા બળશે. બાર ગાવે એક જ દીવો રહે, ઈ દીવો આવા સંત કોક સારા માણા, ઈ ઓલો દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર છે. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વીરનગરના છે ને? ના વિનય. વીરનગરના. ઈ કોની દીકરી? હમ? ઈ વીરનગરમાં કોની? આમાં એ બધું તમારે મોટા સાહેબ ઓલા જોડે પૂછીને હું બધું લાંબુ કરે. તમારે કઈ વિડીયો ની અંદર મોકલવાનું છે તો મોકલી દો. જો અમે તમને અમારે તો જો ભાઈ અમે તો અહીં આવ્યા ને ઈ હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને ઈ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું, અમારે કઈ મતલબ જ નથી. ભલે ને સોશિયલ મીડિયામાં તમારે મેક મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયા મેકી દો. બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે. આવ્યું છે. એટલે હવે અમારા બેન ને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દ્યો તો અમે વાત કરી લઈએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને કે હું હમણાં વાત કરાવું, તમ તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તેનો રસ્તો શું ઈ કરવાનો? તમે ભાઈ જો ગોરાભાઈ ઈ નો આવે ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો? અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને, પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ છે. કેમ કે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છું એટલે મારો અવાજ વર્તી નહીં ના પાડતી. ના એ તો કોઈ સવાલ જ નથી. એટલે એવું છે ગોરાભાઈ. બાકી અમારે કઈ બીજું કઈ નથી, પણ હવે એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું અને જે કાંઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારે સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકોમાં તો દયા આવતી હોય, ભાઈ દીકરીના માંદા હોય, મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો, અમે માણસોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય, નો સમજાય તો એનો શું રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની આજે દીકરી તમે કોઈની દીકરી લઈ ગયા એમાં નહીં વાંધો આવે. સાંભળો, અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય, તો એમ કહે છે કાંઈ મને અત્યારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે પણ બાકી આજે નથી જવું કાલે નથી જવું, તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશને સ્વતંત્ર અધિકાર છે, એને રહેવું ન રહેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. પેલા મારી વાત સાંભળો, જે માણસને નૈયત ખોટી હોય જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારે યારે ફોન કરીને વાતી કરવા ટાઈમ નો એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે, વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કરી તો હું જે વાતી કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો વરસ દોઢ વરસ વરદી છે ને. હા વરદીમાં જો હવે અમને તો ઈ બાઈ યારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો છે એને ગળનો વળી ગયા, એને દુનિયાની વાત ક્યાં આવી, એને શબ્દ જ ન લાગે સાહેબ. એ જ વાત છે, અમે અમારા કુટુંબે છે તો તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે, તમને તને એટલું તો તારું છોકરાનું તો સારું વિચાર, હાલ તારા ધણી તેલ લેવાઈ ગયો, તારા હા પક્ષ એને માઈ જવા દે, તું તારા ખાલી તને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું તો પછી શું કરવું? ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ નહીં. એને બાળકોની પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનો કાંક તો એનો પૈસે ત્રાસ હોય તો મને હું કહું છું ત્રાસ હાલો આનો હાલો તો પછી તો શું બરાબર તો છોકરા કાનો લઈ ગયા બરાબર તો એને એના છોકરા કા હાલો હાલો આવડા ભૂલી જાવ તો ત્રણેય છોકરા હારે લઈ જવા હતા ને તો એની માં હતી દવરાવીને મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા, પણ બાળકો નહીં, ખાલી માત્ર પ્રેમની જરૂર છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે કોક માણસ જો એને આનો કાંક ત્રાસ હોય ને તો આવી રીતે પણ હું કહું છું બાળકો ગોરાભાઈ હું કહું છું હાલો એનો ઘરવાળો રહ્યો, હું એમ કહું એનો ઘરવાળો રહ્યો ઈ હાલો એને ત્રાસ દીધો પણ તો ઈ તમારી ભેગા આવ્યા હતા, છોકરા લઈ જવા હતા ને છોકરા હારે રાખવા હતા. છોકરા સમાજના જેના કુટુંબ ના હોય ઈ સમાજમાં રાખવા દે. ભાઈ તો કાકા ઈ છોકરા માં વગેરે નોરી હવે જે 2-3 વર્ષના છોકરા હોય ઈ માં લાયક હોય. પણ માં લાયક હોય તમે બધી વાત તમારી સમજુ છું. કહેવાનો મતલબ કોઈ કોઈનું કુટુંબનું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ એને હારે જવા દે? તો છોકરા તો આગળ બાપાને ધાવણ આવે ને બાપા ધવરાવ હાલો મને કયો સમાજ લેવલે જાય ને એટલે સમાજમાં જે જેના દીકરા હોય એની પાસે રહે. ઈ તો મોટા કરીને થઈ જવાય ને. ઈ તો
જો ઈ તો મોટા કરીને દઈ દેવાય ને 5-5 10-10 વર્ષના થાય તે દઈ દેવાય ભાઈ હાલ્યો તમારા છોકરાને મોટા કરી દીધા આ જે ધાવણા હતા તમે તો એવું કે હવે અટાણીને ટોકીથી ધાવણ પાવા વિડીયો છે કોઈ તમારે મેં કોઈ એવો વિડીયો છે કે તમારે એમ કે 5-10 વર્ષ છોકરાને મોટા કરીને પાછા દીધેલા એવો દાખલો છે હા તમારી પાસે? છે હે? તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો ગોરાભાઈ છે છોકરા એને કીધું કે ભાઈ અટાણ ધાવણું છોકરું છે મોટું થવા દે 10-10 વર્ષના છોકરા કરીને પાછા દીધા એના વિડીયો તમને ધાવણું બતાવું હોય તો વાત અલગ કરો 10 વર્ષની તમે વાત કરો છો ને ઈ ખોટી વાત છે તમારી. ગોરાભાઈ જો બાળક છે બાળકને ખબર નથી આ છોકરાને પૂછજો કે તારી માં કોણ છે તેને નહીં એને આખી જિંદગી મેં માં નહીં મળે કરોડો રૂપિયા દ્યો પણ માં નહીં મળે કેમ કે મોટે બોલું માં મને હાથે નાનપણ સાંભળે ઈ મોટેપણની મજા મને આજ કડવી લાગે કાગડા હા ઈ તો બધું હાલે તો અમને ખબર છે. કેમ કે માં નહીં મળે ભાઈ ઈ ઈ બીજું બધી વાત તમારી સાચી છે. હવે જે આ હોય કદાચ ત્યારે તમે એને બારી ભેગા વાત હાલો કરો. મારે કદાચ એને ભેગા લઈ ગયા હો ગોરાભાઈ તો કદાચ આ છોકરાને બાપ મળે કરોડો રૂપિયા ભલે હું કહું છું રેકડી આંકતો હોય ભલે એ કદાચ કામ ન કરતો હોય પણ જે તમારે જે કાંઈ સમાજની પ્રથા છે હવે કોક તો હવે એનો મતલબ એવો થઈ ગયો ને કોક ગરીબ માણસ હોય એને ઘરે નહીં રહેવાનું કોક હારી ગાડી વાળા હોય એનું જ ઘર બાંધવાનું એવો મતલબ એવો થઈ ગયો એનો મતલબ એવો ન થઈ જતો હોય કોક મને કાંઈક દુઃખ ને કાંઈક તકલીફ હોય ને દુઃખ તો જ મને આટલું એવું પડે કરવા કોના જાય. ઘરે બાકી તમે અમારા સમાજમાં આવો સાંભળો કિસ્સો જો બનતો નથી. ગોરાભાઈ બનતો તમે નથી અમારા કિસ્સા. અમારા સમાજમાં હાવ ઓછો કિસ્સો બને લ્યો. તમે સમજતા નથી તમારી સમાજમાં ઓછો કિસ્સો બને એનું કારણ એટલું જ છે હા. કે માત્ર ને માત્ર એકાબીજાને દીકરીઓ આડિયું દિયો તઈ માંડ થાય છે કેમ કે દીકરીઓની ઘટ છે આ તો મોદી સાહેબને પગ પૂજો કે એને બેટી બચાવી અને અટણ છોકરીનો થોડોક વધારો થયો નકર તો અટણ અડધા તો તમને કહું બીજાના ભાણે જ છે હા ના એ બધી વાત સાહેબ. બાકી ના ના અમારા ના સમાજમાં અમારા જે એક અમને જો ખબર છે. અમારા ગામની અંદર વાલ્મીકની 3 દીકરીઓ છે રામોદમાં પટેલમાં પછી આદિવાસીની 2-3 દીકરીઓ છે દલિતોની 7-8 દીકરીઓ છે પટેલ સમાજમાં હોય ઈ તમારે બધું રિવાજ હશે એટલે હોય. નહીં નહીં અરે ભરવાડભાઈ છે તમે તો જોઈ લીજો તમે ગમે ત્યાં પૂછજો પણ એ શું કે ભાઈ અમે એ સમાજના નથી કેમ કે એને શરમ લાગે હા, તો એની જાત બદલાવી પડે ને. પણ તમે સમજતા નથી એ તો એમ જ કેવું પડે ને કાંઈ એમ કે આ ફલાણી છે તેને શરમ લાગે એટલે શરમ કાંઈ નહીં. જાત એની જાત જ ન હોય ઈ. તો જ ઈ બસ સ્ત્રીની શરમ જાત જાતિ જ ન આવે બદલાવે. જાત સ્ત્રી જ ન બદલાવે. ભારત દેશની અંદર સ્ત્રીની જાતિ એક જ આવે ભારતમાં પછી બધાના પહેરવે અલગ અલગ આવે ભાષા અલગ અલગ આવે બાકી બાયુને જે સ્ત્રી છે એની એક જ જાત આવે પુરુષ પછી ભરવાડમાંથી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણ હોય જણની જાત પુરુષની જાતિ પુરુષ જ આવે સારું હવે તમારે જે કેવું હોય કહેતા હોય તો હું વાત કરાવી દઉં. બરોબર બરોબર હવે તમે પ્રયત્ન કરી લ્યો. જો મને કાંઈ વાંધો નથી. તમે પ્રયત્ન કરો ને તમારાથી સમજે એમ હોય તો વાત કરાવો બાકી અમે વાત કરી એનો કોઈ મતલબ નથી. સમજાવો હું એક વાર ને તમારે ચાલુ ફોને સાંભળવું હોય ને તો હું એક વાર ને 10 વાર તમને ચાલુ ફોને સાંભળાવું પેલા હું બોલું છે. પછી તમે મને આ કીધું પછી હું એને ફોન કરીને વાત કરી લ્યો. કાંઈ વાંધો તમે નહીં એના શબ્દ તો કાંઈક સાંભળશો ને કે ભાઈ તારી ઉપર શું દુઃખ હતું તું આવી રીતે પગલું ભર્યું. તમે એવું કહી શકશો ને. ભાઈ અત્યારે કોના ઘરે સુખ છે એમ કહું છું એવું એક ઘર બતાવો કે જેના ઘરે નાના મોટી તમે માથાકૂટ ન હોય. એમને ભલે ને બધાને ઘેરે દુઃખ હોય હું એમ કહું છું કે તમે એને એવું તો પૂછો ને ત્યારે હું આટલું બધું દુઃખ હતું તો આવી રીતે તું પગલું ભર્યું 2-3 વાર. હું એમ કહું છું તો ભરે તો પછી મારે હાલો કદાચ એને દુઃખ હતું હા અને એનું તકલીફ હતી તો 3 બાળકોનો જન્મ દીધા આપણે તો 8 દીમાં માણસને વર્તી જાય ભાઈ આ કેવા છે ભાઈ મારી વાત મનસુખભાઈ અને એના માવતરને બધાયને ખબર છે કે આ દીકરીને કેટલી વાર હેરાન કરી કેટલી વાર રિહામણા કાઢ્યા બધી ખબર છે. હવે આ બધું પાછળથી તમે આ બધું લઈને બેઠા તમે એના ઘરનો કોઈ મામલો બીજો જાણતા નથી. તમારી જો અમારે તમે આટાણે એના મમ્મી જ હારે આવ્યા તમારી હારે વાત કરી સાંભળો તો એના મમ્મી એમ નો કે તમે એને ભાઈ સારું કર્યું રે સારું થયું જો એ તો કોઈ પણ વેદના હોય એટલે મને અંદરથી થોડું ખાતું એટલે તો કહેવાના છે અને સમજી લો સમાજ લેવલે ને હગાવાલાના લેવલેથી એને તો પછી એ પણ મને હાલવું પડે. કાલ સવારે એ લોકોને એમ ઓલા લોકોને એવું થાય કે ભાઈ આ લોકોએ એની દીકરી એની રીતે આપી દીધી છે એટલે હવે મીઠા કાન છે એની ફરજ બજાવવી પડે કે ન બજાવવી પડે. ઠીક છે એ તો તમે જે એકાબીજા ભાઈ જો અમારી ફરજ બનતી હતી અમે તમને કાલ સવારે જો ઓલા લોકો એ વચમાં મારામાં જ ફોન આવ્યો હતો એ લોકોએ માટિયા લોકો એવું કીધું હતું કે તમે ઝાપડા લોકો પૈસા ખાઈ ગયા છો બરોબર. તેથી આને આ જે આ બાય અત્યારે 2 મારી આવ્યા ને એના છોકરાએ મને લાઈનમાં લીધો ને મને કીધું ભાઈ તારી પાસે મેં 5 રૂપિયા ખાધા. મેં કોને કીધું તો કે આ વ્યક્તિ પછી એની હારે મને લાઈનમાં લઈને વાત કરાવી. મેં કીધું કોને ભાઈ 1 રૂપિયો કોને દીધો મને મારી આમાં પ્રૂફ લાવી તું. મેં કીધું 5 રૂપિયા મેં આપ્યા હોય તો કોઈને વસ્તુ બધી છે ને વોલ પર બધી વાતો થાય છે મનસુખભાઈ. બાકી આ દીકરી એની કેટલી ઘર એને કેટલી વાર હમણાં કીધા છે ને એ બધી એના મમ્મીને ને એના બાપને બધી ખબર છે. તો હું કામ તો પછી આ દીકરી તો એને રાજી ખુશીથી પહેલા છૂટું કરાવી લેવું હતું ને તો હું કામ પણ એને ધક્કો મારી ના કાઢવું છે એમ. હવે ઈ હા અમુક વસ્તુ હકીકતમાં છે ને જે મનસુખભાઈ તમે હું અજાણતો છું તમે અજાણતા છો પણ જે કિસ્સા હકીકતના બન્યા છે ને તમને જે ખુદને નથી ખબર મને નથી ખબર. ગોરાભાઈ હું એવું કહું છું ભાઈ સાહેબ કે ઈ વાત હું કહું છું કાલો એના ઘરવાળાનો વાંક છે પણ છોકરાનો હું વાંક
અમારી વાત અટાણ બાળકો પૂરતી છે. એને ને એને શું દબ છે, એને ને એને કાંઈ લેવા દેવા નથી. બધું તો તમે જો એટલું બધું સોશિયલ મીડિયા ની અંદર બધું કરતા હોય તો તમારે હું માનવું પડે કે ભાઈ એટલું એની ઉપર તરસ તો તેરા તો મારી તો એને મારે સાંભળો તો એને એક જ હાથ કોટની હતી. હાલો મારે હાલો એને હું કહું છું એને તો પછી એને ત્રણેય દીકરામાં તો અહીંથી છૂટું કરીને એકલા રહેવું હતું ને. હા તો એને એકલા રહેવું હતું કે ભાઈ મને એનું દુઃખ છે, હું મારા માવતર ને ન્યારો. ઘણી દીકરીઓ દીકરામાં તો માવતર ને ન્યા રહે છે, પણ અત્યારે ઈ બાબત છે કે તમારા પ્રેમ માટે થઈને એને 3 છોકરા સત્તાજી દીધા. મારી વાત સાંભળો, ઈ પ્રયત્ન કરી લીધા હતા, ઈ દીકરીને નોખું રહેવાના વહીવટ બરાબર. હાલો તો તમારી ઘર હાલો ગૌરવભાઈ ઈ વાત ભૂલી જાઓ, અટણ ઈ વાત કાપે. તમારી ઘરવાળીએ તમને હું ત્રાસ દીધો તો તમારે આ અટણ બીજી બાઈ કરવી પડી? કોને? મને કોઈ જાતનો કઈ ત્રાસ જ નથી દીધો. તો તમે પછી આ બીજી બાઈ તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા બોલો. તમે લાઈનમાં લીધા? લાઈનમાં નથી લીધા, મારે ફોન બીજો આવતો હતો એને મેં ઓલો કીધો. લાઈનમાં નથી લીધા. ના આ સોનલબેન ને લાઈનમાં લીધા. તમારે ભૂલ થતી હોય ચાલુ રાખો. અરે ઘટા એમાં કઈ ઘટે રામો પીર પૂગે જો હું ખોટું બોલું તો. હે? અરે રામો પીર મને પૂગે જો ખોટું બોલું. બાપુ તમારો દલિત નો ફોન આવે, કેતા વાત કરાવું, લાઈન માં લઉં અત્યારે એને. આ અટાણે તમે કોક લાઈન માં લીધા? લાઈન માં હે? અટાણે એક લાઈન માં જ છે કોક. લાઈન માં નથી, હજી ફોન કરે. ઉભર ચાલુ રાખો, ચાલુ. ના તમે નથી જે લેવા. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હલો, હા બોલો નટુભાઈ, બોલો. જય ઠાકર. જય ઠાકર. તમે ક્યારના ફોન ઉપર ફોન કરો છો, એક તમારા ભાઈ સમાજના છે એની હારે મારે વાતચીત ચાલુ છે, તમારો ફોન ઉપર ફોન આવે. હા, તે કહી દેવાય કે તમારા ભાઈનો ફોન આવે. ઈ ભાઈ ને પાછું વિશ્વાસ નથી આવતો, એને ગળે ઘૂંટડો નથી ઉતરતો. તમારે તમને એટલે સંભળાવવું પડ્યું. ભાઈ સાંભળે છે અત્યારે. પછી કઈ નહીં, ભાઈ લાઈન માં છે, હું થોડીક મારે વાતચીત ચાલે છે, હું પછી તમને ફોન કરું. ગૌરવભાઈ. હલો. હા બોલો બોલો. હા, હવે રામ રામ. ઈ આ ભાઈ બીજા જે વચમાં સેમને કાઢ નાખો એટલે ડબલ ટ્રિપલ અવાજ આવશે. હા, એટલે કહેવાનો મતલબ હાલો કાઢ નાખો. બોલો. હા સમજ બોલો. પવન બહુ આવે છે. હે? પવન બહુ આવે છે. પવન આવે? હા પંખો ચાલુ છે, પવન આવે જ ને. હા, તમારા મમ્મી છે એમની હારે વાત કરશો? દિયો. હા ચાલુ રાખ. હાલો, હા, શું કરો? બેઠી છું. તારા છોકરા નથી સાંભળતા તને? તારા છોકરા સાંભળતા નથી? તું ક્યાં ન્યા ગઈ છો? ક્યાં? ન્યા હું લેવા ગઈ છું? એ તો જાવું તો પડે ને. કેમ? તમે નો માનો તો પછી જાવું જ પડે ને. એકવાર પોલીસ સ્ટેશનમાં નિવેદન તો આપી દીધું, પણ હવે બધું જવાની જરૂર છે. ત્યાં તો જવું પડે ને. તમે પોલીસ સ્ટેશને કઈ હરખા જવાબ ન આપો તો પછી જવું પડે ને. અમારે થતું હોય તો પછી અમારે વ્યવહાર કરવું પડે. હાલો. હા. તારે આવું હે? શું કરવું? મારે નથી આવું. કેમ નથી આવું મારે? કા પણ તને શું વાંધો છે? વાંધો તમને બધાને ખબર જ છે શું વાંધો છે. પણ તે અમને કોઈ દી જણાવ્યું કે મને આ વાંધો છે? હા, તો તમને કઈ ખબર જ નહોતી? કા શું વાંધો છે? એ તો તારે ઘેરા કહેવાય. 12 વર્ષથી રીહામણે આવતી હતી ને જાતી હતી, તમને કઈ ખબર જ નહોતી? એમને રીહામણે આવતી હતી તો અમે તને એનો તને રસ્તો બતાવ્યો હતો, તે ના પાડી તો પછી અમારે શું કરવાનું? રસ્તો બધું તમારા છોકરાને વિચારીને બતાવતા, મારું નતા વિચારતા કોઈ કઈ. એમ નહીં તો અત્યારે અમારા છોકરાઓનું તે વિચાર્યું કઈ સારું, તે તારું સારું વિચાર્યું, તારે ઓલાદનું સારું ન વિચાર્યું, ન અમારું વિચાર્યું. અત્યારે તો તે તારું એકનું જ વિચાર્યું ને સારું. હે? કોઈ નો જવાબ દે તો ઈ જ કરવાનું હોય, બીજું શું કરે? કાંઈ નહીં, તને જવાબ દીધો, તને બધી રીતના છૂટ આપી હતી, તો તે છેલ્લે પછી એમને એમ કીધું કે આ લોકો જવાબદારી લે છે તો હું જાઉં છું. તો તારી મરજીથી અમે તને મોકલ્યું ને, કઈ પરાયણ અહીંયા ધક્કા મારીને તો તને મોકલી નથી. ક્યાંય હું ત્યાંથી વાંચી આવી હતી, મેં તમને ના પાડી હતી ને કે મારે બિલડી નથી જવું એમ. હા, તે બિલેડી તારે નથી જવું, એ મને કીધું તું બરાબર. તો તારા ઓલા ભાઈઓ આવ્યા હતા તો તે શું કીધું? આ લોકો જવાબદારી લે છે એટલે હું જાઉં. મારા ભાઈ પેલા નહોતા આવ્યા, હાંજે મારા પપ્પા એને અડલાય એને ઓલા એમ બાપા આવીને એમ કીધું ભલ રોકાતી થોડાક દી. તો મારા પપ્પા એને અડલાય બે એમ કીધું કે ના ના એને કુટુંબ જવાબદારી લે છે તો અત્યારે ભલે જાતી એમ. ઈ ભલે ને કુટુંબ જવાબદારી લે કે ન લે, પણ તારે શું કરવાનું એ તારે વિચાર કરવાનો હોય ને. તમે પરાયણે ત્યાંથી મોકલો તું તમને, મારા પપ્પા ને એવું હતું હું અહીંયા રાખીશ તો અહીંથી વહી જાય, તમારે શું જવાબ દેવો?
એટલે પરાયણે કાઢી ન્યા જાતે ન્યા આવે. એમ નહીં, તને તાર મા ઉપર વિશ્વાસ નહોતો કે મારી મા મને કાઢી મૂકશે એવું હતું તને? મેં મોટી કરી તેથી તો મને ભાઈરે ન પડી, તો હવે મને ભાઈરે પડે. હાલો, તો તને મારા ઉપર તો તારે વિશ્વાસ રખાય ને થોડો, કે ભાઈ મારી માં એવું કોઈ દી નહીં થવા દે મારા ઉપર. જે ઈ કે હું કહું ઈ કબૂલ કરે એમ છે, તો તારે શું કામ આ ડગલું ભરવું છે? કોણ કબૂલ કરે એમ છે? કે તું જે કહેતી હતી ઈ મેં હા કહી દીધી ને, મેં કે હા તું જેમ કહીશ એમ કરી દઈશ. હું કોઈ કરો તો તમ તારે છૂટું કરી દો. નહીં ઉભા રે, સાંભળો, હું 12 વર્ષની અંદર કેટલી વાર રીહામણા, નહીં તો 15-20 વખત રીહામણા આવી ને. હા તો 15-20 વખત ની રીહામણા સાંભળો, તમે કોઈ દી કુટુંબના 5 જણા ભેગા કરીને એમ કીધું કે મારી છોકરીના વાંધો છે એમ? પણ તે કોઈ દી કીધું કે તારું કુટુંબ ભેગું કર, મારે અહીંયા નથી જવાનું થતું, મારે છૂટું કરવું છે, એવું બોલી? તમને ખબર જ હતી કે કુટુંબ ને તમને મારા પપ્પા ને તું કેતી કુટુંબ પાસે જાવતી જાતા કોઈ દી? તારા પપ્પા નો જાય તો કઈ નહીં, પણ હું તો બધે તૈયાર જ હતી ને જવા. તારા પપ્પા નો જાય તો એનું ક્યાં તાર જવાનું છે? કુટુંબ પાસે કોઈ પાસે ગયા ગાઈસ ને એમ કેતા કે અમને અમારું કુટુંબ ના પાડે ને આમ કરે ને તેમ કરે. એમ નહીં, તું તારા હાટું મેં આખી નાઈટ ની ગાયરું ખાધી છે. તને ખબર છે ને, હું તારી બાજુ જ બોલી હતી કે ભાઈ મારી દીકરી ત્યાં નથી જવું તો મારે નથી મોકલી પરાયણે ઘર નો હાલે. તો તેથી તે શું કીધું કે મારે જવું છે, તે હા પાડી પછી મોકલી ને. એ તો એક છોકરો હતો તઈની વાત છે. એમને તને એક છોકરો ઘરે લાગ્યો બરોબર, તો અત્યારે 3 ઘરે નો વર્ગ તને ઘરે છે ને હેરાન કર્યા વખત શું ઘરે વર્ગે હેરાન કરે તો તારા મા બાપ ભરી ગયા હતા, તારા અહીંયા અવાય ને. પણ હું મા બાપ ને બધી ખબર જ હતી. 3 વખત થઈ ગઈ તો તમને ખબર જ હતી કે મારી છોકરી હું લેવા 3 વખત થઈ ગઈ છે, હું વાંધો છે, હું કારણે જાતી છે. તમને આ બધી નહોતી ખબર? મને એમ કેતો તું ધંધો કરવા જા, તું આમ કરી, તમને નથી ખબર કોઈને? જી તને જી કેતા હોય ઈ અમે તો કોઈ સાંભળ્યું નથી બરોબર. તારી કીધું તમે ક્યાં સાંભળો? હું તમને કહેતી તમે મારી ન સાંભળતા. કાતું એ મને આ વાત નથી કરી હો કોઈ દી. ખોટું બોલ મને. મેં તને કેટલી વખત ત્યાંથી રીહામણે આવતા મેં તમને નથી કીધું મને આવી રીતના કેતો તો એમ? ઘર હોય ને અહીંયા એવું બધું હાલતું હોય. ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આવું ન કોઈ કે તું ધંધો કરવા જા ને તું જેની ભેગો કામે જાય એને એમ કે મને 50,000 દે, હું મારી બાયડી તાર ભેગી હુવા મોકલું. એવું તે મને કોઈ દી નથી કીધું હો. એ કેમ તમને અત્યારે એમ નથી કેતો કે હા એનું કબૂલ કેમ નથી કરતો કે અમે આ બધા શબ્દો એને કીધા હતા એમ? એને જી કીધું ઈ અત્યારે તારા છોકરાઓ હમું જોઈને તારે આવવાનું છે. મારા છોકરા હમું નથી જો, મારે નથી આવતું. તારા છોકરા હેરાન થાય છે, ત્યાં નથી તારી હાહુ કરી અગે એમ કે નથી. અહીંયા તો તને ખબર જ છે તાર નણંદ નો મગજ. અહીંયા રાખવું તો ઓલી મારી આરે બાંધે, તો મારે હું મરી જવું તમારી વાહે બધાની વાહે? જી કરવું હોય શું જી કરવું હોય? તો હવે અમે કંટાળી ગયા, અમે મરી જઈએ, બીજું શું કરી? તો તાર ન આવવું હોય. મારે તો આ હંધાઈને જોવું નહીં, મારે તો બળતરા કરવાની ને આખી જિંદગી તમારે બધાને જોઈને. તમે એમાં જલસા કરો ને અમારે અહીંયા હાઈ બળતરા આખા મલકની કરવાની એમ. હેલો, શું છે? આજ અટાણે તો આ મારી ઘીરે મૂકી ગયા બરોબર, તો મારે હું આ મારા આખી જિંદગી મારા ઘર હાલવાના છે, તો હું આ બધાને રાખી ચાલી કે મને. હાલો, શું છે? અત્યારે હું આવું તને તેડી જાઉં. મારે ક્યાંય આવું જ નથી, હું તેડી જાઉં. કા હું કા ન ખાવું મારે એમ થોડું હાલે? તો તારા છોકરા સંભાળી લે. મારે તો ઉપાધિ નહીં. હાલ 3 છોકરા સંભાળી લે. હાલ સરનામું દેવું મેકી દઉં. નહીં, હું છોકરાને ભેગા લઈને તમને કઈ ભેગા જ નથી આપ્યા, હું સંભાળી લઉં. ભેગા કોઈના મા બાપે નો દીધા. તમને કઈ મારા મા બાપે કરિયાવરમાં નહોતા આપ્યા, તોય મેં દુઃખ વેઠીને મોટા કર્યા ને તમને. મેં કીધું તો તમારી હાલત શું થાત? હાલ ઈ કે મને એના છે આપી દે. એના છે ઈ કઈ બાપ થોડો મોટા કરે છોકરા? તો મેં તમને હોપી દીધા હોત તારા બાપને તો તમે મોટા થઈ ગયા હોત. એ તો જીવતી છું એટલે મરી ગયો હોત તો ક્યાં મારા બાપને ખાઈને મોટા કરે? મરી ગયા હોત તો ક્યાં કઈ સવાલ જ આવે છે? એ તમારી ગણતરી છે. તું આવીને મર અહીંયા. કાંઈ એવું મરવાનું ન હોય. આ તાર માવતર ની ઘરે તું રહે. હજી હું તને છૂટ આપું, તારે મારી પાસે રહેવું હોય તો 3 છોકરા લઈને મારી પાસે વે. મારે ક્યાંય નથી ખાવું. મારી ઘરે એમ નહીં. તને કોઈ કઈ કે ને તો એ બધી મારી જવાબદારી. અને તારો બાપે કઈ નો કે, તારો ભાઈ કઈ નો કે. તેથી કઈક નો મારો વાક નતો, કઈ નતું. મેં તમને ખાલી કીધું મને આવી રીતના આમ કરે છે, તો
તમને બોલાવ્યા એટલે ગાઈડમાં આવીને મારવા માંડ્યા બધા અહીંયા. કોણે મારી? એટલે નથી મારી મને. એટલે મારી ને એ મને ખબર નથી ને તેમ. મને તી પછી ઘરે આવ્યો ને તી પછી ખબર. હું કરું તને કઈ ખબર જ નહોતી. હું આવી તને ખબર કેવાનો હાથ ભાંગ નાખ્યો તો એમ. એ હાથ ભાંગ નાખ્યો એ અહીંયા ઓલા રવિ ની આવ્યા હતા ને તો મેં એટલે તને તેડવા મોકલી હતી, મેં મારવા નથી મોકલેલો. તો એ તમારે જ કહેવાનું હોય ને કે તમે તેડવા મોકલી, મારવા નહોતું મોકલી. તો મારે તો કોઈનું મારે કોઈ નહોતું, પણ મારે માવતરે મારા નહોતા એવું જ છું ને મારે. એમને પણ રસ્તામાં ઈ લોકોએ તને મારકુટ કરી દો, અહીંયા ઘીરે આવીને તને મારકુટ કરી દો, બરોબર. રસ્તામાં ઈ લોકોને શું વાત થઈ એ થોડી કઈ હું એને ભેગી હતી તો મને ખબર હોય. આપણે હવે ભેગું ખબર જ હોય કે આ બધા જાય છે શું કરશે એમ. તો મેં તો તને તેડવા મોકલી હતી, બરોબર. તો ઈ લોકોને એને શું કીધું કે તમારે મારવા નહોતું બોલાવ્યું. મેં તને તેડવા જ મોકલી હતી, મારવા થોડો અહીંયા મોકલ્યો હતો. આવીને બધા જેમ ફાવે એમ ગાયરું દેવા માંડ્યા, મારવા માંડ્યા. હાલો ઓલા તો મારા કોઈ નહોતા, પણ તમે કોઈ મારા નહોતા. અમે ક્યાં મરી ગયા તા એમ કહું. એ તો હાલ છોકરું કે એને નથી બુદ્ધિ તો તારા ઉપર હાથ ઉપાડ્યો હોય છે. પણ અમે ક્યાં તને કોઈ દી લાખો માર્યો છે એમ કહીશું. મેં તો હું આ પાછું પગલું ભરત જ નહીં, પણ મને મારી ને એટલે મને થઈ ગયું કે હાલો આ તો હવે કોઈ મારા નથી, પણ આ મારા નથી. હજી તારી માં જીવે છે, તારો બાપ જીવે છે, તારે અહીંયા કહેવાય ને તો ભાઈ તેને જી કરી. અને ગમે એ ભાઈ ને ક્રોધ ચડ્યો હોય તો ભાઈ માર્યો હોય તો એકાબીજાની વાત સાંભળી તો એનું થોડું તારે ગણી ગાય છે બંધો ને એના હાટું કઈ આપણે છોકરા એ નાનો છે. મારો વાક હોય ને મને માર્યું હોત ને તો એમ કે આ ભાઈ મારો વાક હતો ને મને માર્યું. મારો કઈ વાક નતો. એ મને ઓલા જેમ ફાય ગાયરું દેતા હતા ને કાઢતા હતા બાઈને, એટલે મેં એને બધાને બેરી કાઢતા કે હાલો મને આવી રીતના કહે છે એમ. એમને એને શબ્દ નો કીધો મને મારવા માંડ્યો સીધો આવી. હા ભાઈ મારી વાત, તારા ઉપર એને હાથ હુકામ ઉપાડ્યો કે બીજા એને મેણા તોણા ન બોલતા હોય કે તારી બેને આમ કર્યું તેમ કર્યું એટલે તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું ક્યાં એમ કહું છું કે નથી માર્યું. એમ નથી કહેવાતું મારી બેન ને શોખ નથી. મારી બેન ને કેટલા હેરાન કરે છે મારી બેને આપેલી. પછી કઈ આવે ગામની મોઢે થોડા ગયણા બાંધવા જવાય, કઈ ઠેક ઠેકાણ હોય ને કેવા બેહવાનું હોય. તું પોપટ કાકા ને પૂછજે. હું પોપટ કાકા ને કેટલી વાર કીધું છું. પોપટ કાકા મને આવી રીતના કહે છે, મને જેમ ફાવે એમ ગાયરું દે છે, મા બેન અમને ગાયરું દે છે. હા પણ તું હજી વીઆઈ, હું હજી તમ તારું છૂટું કરવા તૈયાર. છૂટું કરવું હોય ને તો હું 12 વર્ષ થયા અન્ય કથા હાલે છે કે આ તો હું છૂટું થઈ જાય નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, કઈ ન થયું. આ કથા નથી. તું હા ભાઈ હું તને હે ને પ્રેમથી સમજાવશું તો સમજી જાય તું વધારે સારું છે એમ કહું. તો અહીંયા હું તને તેડી જાઉં, બરોબર. મારે આવું જ નથી, પણ તારા છોકરા લઈને તું અહીંયા રે મોવિયા એમ કહું નથી. મારે ક્યાંય આવું જ નથી. તો અહીંયા તું કઈ લેવા દેવા વગર ને અત્યારે તારે 5 દી સારું છે, તને સાચવું છે, બરોબર. પછી તમે જે ધક્કો મારશે તે દી તું ક્યાં જાય? તમારે ક્યાં જોવાનું? હા અમારે નથી જોવાનું, ક્યાં જોવાનું? તમારે હું તમારી પાસે જેથી મને ધક્કો મારે તે તમારે ત્યાં આવતા મને કહી દો કે આ તને કાઢી ને અહીંયા આવી હતી. પણ ડોહી એની ઘરે બાઈ છે અને આ તું તારી સાઈડે રહે છે એ કઈ સારું નથી લાગતું. આ અમારે ક્યાંય જગતમાં હાલવાનું જ નહીં. અમારે તો ઊંધું કરવાનું ને બધું. હાલો અમારે શું જવાબ દે? હાલો એ બધા અમને પૂછે તો અમારે શું જવાબ દેવાનો રહી? મરી ગઈ એમ કહેવાનું. હા મરી ગયો તો આકાશ જ ન હોત મારે, તો મારે સંભાળવા પણ જ ન હોત ને. મરી ગયો તો નાઈ નાખત, બીજું શું? હજી નાઈ જ નખાય એમ થાય ના હોય નથી. જીવતા થોડાક કોઈ મા બાપ નાઈ, મરી ગયા હોય તો રહેવાનું કે જીવતા થોડાક કોઈ નાઈ કે બધાની ગણતરી જી છે. તું અહીંયા આવેલ ને અહીંયા મર. કાંઈ એવી ગણતરી નથી. એવી ગણતરી હોય ને તો જેથી જલમ દીધો ને તેથી જ મારી નાખી હોત, તેથી મોટી ન કરી હોત. હાલો શું છે? હાલ હું સમાધાન કરું છું ને તો આવું. ના માર નથી કરવું. તારા છોકરા સંભાળી લે. તારે ન આવું ને મારી વાત સાંભળ, નથી આવું ને તારે તારા 3 છોકરા સંભાળી લે. મારે નથી સંભાળવું. હા તેને જલમ દીધો, સંભાળવા પડે. નથી સંભાળવા હું દઈ દે ને બાપ ને. એનો બાપ થોડો મોટો કરે, કામે જાય કે છોકરા મોટા કરે? જોવાનું નથી ખબર પડતી. એને જોવાનું હોય તો આપણને નથી ખબર પડતી. તને પેદા ન કરે ને તારે આ કરવું તું. એને તને પેદા ન કરાય ને ખબર નથી. મારે કામ કરવાની ટેવ નથી. હું જેમ ફાવે એમ ગાયરું દઉં છું, જેમ ફાવે એમ કહું છું. તો આપણે કોઈ દીકરી હેરાન ન કરાય. રાજી ખુશી થઈને માવતર ને હોપી દેવાય. ન તેવડ હોય તો ઈ કે ના પાડે છે? એમ કે તમારા છોકરા આવી જાય તો અમે તમે છૂટું કરવા તૈયાર છે. ઈ કે ના પાડે છે? બધું આવું મેં કેટલી વાર બધું સાંભળ્યું છે.
કેને તું આ કરી દીધું? છેલ્લી વાર મારું માન રાખી લે એટલે તું વ્યાય હું તો છૂટું કરી દઈશ બસ. ના ના મારે કાંઈ કરવું નથી. અહીંયા રહી જાય મોવી હતું મારી પાસે રહી જાય. ના ના હું ના હવે આ છેલ્લી વાર માન રાખી લે. એટલું તો માન રાખ્યા હારી તે ઠેઠ લગી તો અમને પાછા જ પડ્યા છે. હવે તો પાછી વળી જા. અમારે હારે હજી એક વરાવાનો છે. તારા બાપ કોઈ ડેલીમાં નથી ઘરતું. એ પેલા ખબર છે તમારે અહીંયા તો કઈ નથી સાંભળવું. અહીંયા અમારે સાંભળવું પડે બધાને. હાલો મારે કાંઈ નથી થવું. મારે કાંઈ કરવું જ નથી. કાં તો તારે આને સામું જોવાનું જ નથી. અમારે આ હજી એક છોકરો વરાવાનો છે. કોણ અમારે ડેલીમાં મહેમાન થાય લીધી આવી આવું કર્યું હોય તો કોઈ અમારે ડેલીમાં ઘરે ત્યાં છે ને જેમ કે એની છોકરીમાં આ વાત તો એના છોકરામાં શું સંસ્કાર હોય. હાલો મારું બીજું કામ હોય બોલ. મારે કે આવું નથી. હું રાખું છું ફોન. ના ના હું અહીંયા આવું. મને સરનામું આપ્યું હમણાં આવું અહીંયા. એટલે પણ મારે આવું જ નથી. મને અહીંથી મરી જાવ ને પછી મારે લાશ લઈ જઈએ. બાકી હું જીવતી તો આવી જઈ નથી આવવાની કાંઈ નથી આવવાની. તારો બાપય આવશે. માટે આવજો લેવા. હાલો સોનલબેન, હા આ તમારા ત્રણેય દીકરા લઈને તમારા મમ્મી અહીંયા આવ્યા છે. ભાઈ તમારી વાત સાંભળો. ઉભા રહીએ. તમારી આખી વાત સાંભળો. તમને વાત કરું ને. હા આજ હું 12 વર્ષથી હાહરે હતી. આજ તમારી બેન દીકરી છે. તમારી બેન દીકરીને તમારું બનેવી એમ કે ભાઈ તું ધંધો કરવા જા, તું ગમે મારા ભાઈ બંધ ચાલુ થા, તું એની હેઠળ હુવા જા, તો તમે સહન કરી શકો? મારી વાત સાંભળો બેન, ઈ છે ને તમારી સાંભળો ને તમે કરી શકો સહન? મને આનંદ જવાબ દો. ઈ છે ને સોનલબેન, ઈ મેં 12 વર્ષ એવા કાઢ્યા છે. મેં હસવડે કામ કરીને ખવડાવ્યું છે. કામ 1 રૂપિયો કામ નતો દેતો તો મેં એનું ઘર રાખ્યું. 12 વર્ષ કાઢ્યા નહીં. પણ હું કહું છું તો ભલે ને હાલો ઈ એમ હોત તો તમારા માવતર ને રહેવું હતું. મને કઈ શોખ નતો થતો. મને મારી છોકરા મને વાલા જ હોય. મને મેકીને આવવાનો શોખ ન થયો હોય આવો. આ તો હજી તમે તમારા છોકરા સંભાળ્યો ને? નહીં મારે નથી સંભાળવા. હા તો ઈ વાત છે બેન. ઈ બધી વસ્તુ છે ને આક્ષેપ કરી અને ઈ બદનામ કરવાના. કેમ કે તમને તમારા બાળક હાલો આને ઈ બધું કીધું તું. તમે 3 દીકરા છે, તમારા 2 દીકરા ને 1 દીકરી છે, એને તો તમારો કઈ વાંક તો એનો છે. પણ ઓલા તમને મોજ શોખ માં નડે એટલે તમે પછી છોકરા તમે નો રાખો. બાકી તો તમે દીકરા તમારા છે ને, એના એકના થોડા છે.